તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે। મહત્વના સમાચાર છે વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટનો મોટો આદેશ। ગુજરાત હાઈકોર્ટે હરણીકાંડ મુદ્દે સો મોટો પિટિશન લીધી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સો મોટો પિટિશન લેવામાં આવી રાજ્ય સરકારના બંને કમિશનર સામે શિસ્ત સંબંધિત પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ જેની સામે પગલાં ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। વડોદરા હરણી દુર્ઘટનાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે જેમાં અન્ય જવાબદાર અધિકારીઓ સામે શિસ્ત સંબંધિત પગલાં લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, કમિશનર અને વિનોદ રાવ જેની સામે હવે શિસ્ત ભંગના પગલાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, કોર્ટે નિર્દેશ કર્યો, વિગતો શું? જી ચોક્કસ, જે રીતે વડોદરામાં હરણી બોટકાંડનો મામલો આવ્યો, 12 માસૂમ બાળકો સ્કૂલના અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવા કુલ 14 જણા જે રીતે બોટ ઊંધી પડતા ડૂબી જવાની ઘટના હરણીના લેક ઝોનની આ ઘટના બની હતી। જાન્યુઆરી મહિનામાં ઘટના બની હતી। અરેરાટીભર્યું વાતાવરણ હતું। તમામ લોકો જે એજન્સીઓ હતી ફરાર થઈ જવામાં સફળ થઈ હતી બોટ ઊંધી પડતાની સાથે, પરંતુ એક આશાઓ જે પરિવારજનોને બંધે છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી પરિવારજનો ન્યાય ઝંખી રહ્યા છે પણ ન્યાય મળતો નહોતો। તંત્રના વડોદરા મહાનગરપાલિકાના આટાફેરા કર્યા, ત્યાં પણ કોઈ ન્યાયની આશા ના બંધાઈ। ઘણા જ્યાં લેવલ સુધી વાત થાય ત્યાં લેવલ સુધી વાત કરી પણ કશું ના થયું, પણ આખરે જેનું કોઈ નથી હોતું તેની કોર્ટ હોય છે તેવું કહેવાય છે અને આ સાબિત પણ થયું છે। અને જે રીતે ન્યાયકોર્ટ જે હાઈકોર્ટે જે રીતે ચુકાદો આપ્યો છે, જે વાત કહી છે કે વડોદરા મહાનગરપાલિકાના બંને પૂર્વ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ ક્યાંક જવાબદાર એ લોકોને ઠેરવ્યા છે। એટલે આ જે બોટકાંડના જે લોકો છે, જે પીડિતોના પરિવારો છે, એને કદાચ હાશકારો થયો છે કે ન્યાય મળવાની જે શરૂઆત છે, ન્યાય મળવાની આશાઓ હતી તે બંધાઈ રહી છે, કારણ કે આ ગંભીર મામલો છે અને જે રીતે કોઈ પણ પ્રકારના સેફટી મેજર્સ ત્યાં આગળ નહોતા લેવાયા, કારણ કે જ્યારે બોટ ઊંધી પડી ગઈ ત્યારે જે લોકો જે સેફટી મેજર્સ હતા તે રાખનારા અથવા બચાવ કામગીરી કરનારા કે બોટ ઊંધી પડે તો તાત્કાલિક અંદર ડીપમાં જઈને લોકોને બહાર કાઢે, એવા તમામ લોકો ફરાર થઈ જવામાં સફળ થયા હતા। ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા। આ જે પ્રકારના ઘટનાક્રમો સર્જાયા, જે રીતે એની પરમિશનો કયા સંજોગોમાં પરમિશનો પડી, આ પીપીપી ધોરણે સમગ્ર પ્રોજેક્ટને આપવામાં આવ્યો હતો અને ક્યાંક તેમાં પણ ગફલા થયા હોવાની વાતો છે। એની પરમિશનોની ચકાસણી નથી, તેની આ જે સમગ્ર જે એરિયા જે છે આપવામાં આવ્યા બાદ એની સુરક્ષાના સાધનો એની પાસે કેટલા હતા એનું પણ ધ્યાન નહોતું રખાયું, સીસીટીવીનું પણ ધ્યાન નહોતું રખાયું। એટલે ક્ષમતા કરતાં વધુ બોટમાં લોકોને બેસાડ્યા કોણ એ મોટો સવાલ છે। એટલે જે બાદ જે ન્યાયકોર્ટ જે હાઈકોર્ટે જે પ્રકારે ગંભીર નોંધ લીધી છે, જે પ્રકારની જે વાત કોર્ટે કીધી છે એ જરૂર એક દાખલો બેસાડે એવી છે। આ પરિવારજનો જે પીડિતના પરિવારજનો જે 14 જણા જે પીડિતો 12 માસૂમ અને 2 શિક્ષિકાઓના પરિવારો છે, એ કદાચ આ નિર્ણયને એક સારો જરૂર ગણાવી શકે છે। જી એચ.એસ. પટેલ અને વિનોદ રાવનું જ્યારે નામ આવ્યું, જો કે વડોદરા મહાનગરપાલિકા કમિશનરની આ બધી જ જવાબદારી બને છે આવી જ્યારે ઘટનાઓ બને છે। એક તરફ રાજ્ય સરકારે પણ આવા રીતે ખાતાકીય પગલાં લેવા જોઈએ। જો કોર્ટ આવી રીતે કડક વલણ દાખવી શકતી હોય તો પછી રાજ્ય સરકાર દ્વારા એ અધિકારીઓ પર કેમ અંકુશ નથી, એ સૌથી મોટો સવાલ છે। બિલકુલ, બહુ ચોક્કસ વાત છે આપની અને બિલકુલ સાચી વાત છે કે આ જો સત્તાધીશો અને પદાધિકારીઓ છે એમના પર જો કમર કસવામાં આવે તો અધિકારીઓ બિલકુલ ચોક્કસ સીધા દોર થઈ જાય, પણ કોઈનો કમાન્ડ જ નથી આમાં મેડમ। કોઈનો આ લોકો ગાંઠતા અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, લોકોને ફાંફા મારવા પડે છે। ખુદ વડોદરાની અંદર જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા તેમને પણ ચોખ્ખા શબ્દોમાં જે તે વખતે ટાંક્યું હતું કે અમદાવાદ અને સુરતનો વિકાસ થઈ ગયો પણ વચ્ચે વડોદરા એવું કેમ વિકાસ નથી, કારણ કે બિલકુલ એનું ચોક્કસ કારણ એ જ છે કે વડોદરાની અંદર આ અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓ કોઈને ગાંઠતા નથી। વડોદરા પાછું ખડોદરા બની ગયું છે। એટલે જે પ્રમાણે આ જો દાખલા રૂપ આ જે કિસ્સો કોર્ટે બોટકાંડમાં જે કોર્ટે જે ચોક્કસ બહુ જ સરાહનીય જે પીડિતના પરિવારો બી કહી રહ્યા છે કે બહુ સરાહનીય, એમને આશા બંધાઈ છે કે આ એક સબકરૂપ આ દાખલો આ બેસશે કે જેમાં વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલા અગાઉ જે 2 કમિશનરો છે એચ.એસ. પટેલ અને વિનોદ રાવ કે જેની સામે કાર્યવાહીની વાત જે બહાર આવી, જેમને મહદઅંશે જવાબદાર આમનો રોલ હોવાની વાત છે। એટલે પીડિતોના પરિવાર માટે કદાચ આ હાશકારાવાળા જરૂર સમાચાર કહી શકાય મેમ। જી આભાર આપનો માહિતી આપવા